હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. મિત્રો, આની પહેલાંના વિડીયોઝમાં આપણે ફંક્શનના કેટલાક એક્ઝામ્પલ્સ જોયા હતા. ત્યારબાદ ચેન્જ ધ ટેક્સ્ટના કેટલાક એક્ઝામ્પલ્સ દર્શાવતા વિડીયોઝ મેં તમને મોકલેલા. એ બંને ટોપિક્સનો બરાબર અભ્યાસ કરી લીધો હશે તમે. આજે આપણે એના જેવો જ બીજો એક અગત્યનો ટૉપિક જે છે, ટર્ન ઇન્ટુ ઇનડાયરેક્ટ સ્પીચ, મતલબ કે ડાયરેક્ટ સ્પીચને ઇનડાયરેક્ટ સ્પીચમાં કેવી રીતે ફેરવાય એના કેટલાક એક્ઝામ્પલ્સ જોવા છે. ગ્રામરની દૃષ્ટિએ આ એક અતિ અગત્યનો ટૉપિક છે. તમને લોકોને અત્યાર સુધી બોર્ડની પેપર સ્ટાઇલમાં ડાયરેક્ટ સ્પીચનો એક ડાયલોગ, મતલબ કે બે વ્યક્તિ વચ્ચેની કોઈ વાતચીત હોય એવો સંવાદ તમને આપવામાં આવતો અને એ આખા ડાયલોગને તમારે ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવવાનો હોય એવું કહેવામાં આવતું. પરંતુ હવે જે પેપર સ્ટાઇલ તમારી છે એમાં તમને ઇનડાયરેક્ટ સ્પીચ જે બનાવવાની છે એ બનાવીને ક્વેશ્ચન પેપરમાં આપેલી જ હશે. માત્ર વચ્ચે એ જે ઇનડાયરેક્ટ સ્પીચ હશે એમાં વચ્ચે ખાલી જગ્યાઓ મૂકેલી હશે અને એ ખાલી જગ્યાઓમાં કયા શબ્દો આવે એ તમારે કાઉન્સમાં આપેલા વિકલ્પમાંથી પસંદ કરી અને મૂકવાના હશે. તો એ પ્રકારના એક્ઝામ્પલ્સ થોડા આપણે આજે જોવા છે. તમારી સ્ક્રીન પર તમને દેખાય છે એક્ઝામ્પલ્સ ઓફ ઇનડાયરેક્ટ સ્પીચ. પણ મિત્રો, એક્ઝામ્પલ્સ તમને બતાવું એ પહેલાં સેજ હું તમને આ ટૉપિક યાદ કરાવી દઉં. તમને ખબર છે કે ડાયરેક્ટ સ્પીચ એટલે કોઈ પણ વ્યક્તિએ કહેલી વાતને એના મૂળ શબ્દોમાં રજૂઆત કરી દઈએ તો એને ડાયરેક્ટ સ્પીચ કહેવાય. જ્યારે ઇનડાયરેક્ટ સ્પીચ એટલે મૂળ બોલનાર જે વ્યક્તિ હોય એના જે મૂળ શબ્દો હોય એને બીજી કોઈ વ્યક્તિ દ્વારા પોતાની રીતે પોતાના શબ્દોમાં રજૂ કરવામાં આવે તો આપણે એને ઇનડાયરેક્ટ સ્પીચ કહીએ છીએ. ઇનડાયરેક્ટ સ્પીચ બનાવતી વખતે તમારે ઘણા બધા ફેરફારો કરવાના હોય છે જે તમને યાદ હશે. આપણે બહુ જ ઝડપથી એ યાદ કરી લઈએ. સૌથી પહેલાં તો તમારે સર્વનામના ફેરફાર કરવાના હોય છે. જો ડાયરેક્ટ સ્પીચમાં જે અવતરણ ચિહ્ન છે એની અંદર તમને કોઈ પ્રથમ પુરુષનું સર્વનામ આપેલું હોય તો એને તમારે બોલનાર વ્યક્તિ પ્રમાણે ફેરવવાનું છે. બીજા પુરુષના સર્વનામને સાંભળનાર વ્યક્તિ પ્રમાણે ફેરવવાનું છે અને ત્રીજા પુરુષનું કોઈ સર્વનામ હોય તો એ ફેરવવાનું નથી. ત્યારબાદ આપણે વાત કરી હતી ટેન્સ ચેન્જ કરવાની, કાળ બદલવાની. ડાયરેક્ટ સ્પીચને જ્યારે ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવીએ ત્યારે તમારે કાળ બદલવો પડશે, જેમાં કંઈક આ પ્રકારે રૂપાંતર તમે કરો છો. એમ ઇઝ આર હોય તો વોઝ વર કરો, હેવ હેઝ હોય તો હેડ કરો, સાદો વર્તમાન હોય તો સાદા ભૂતકાળમાં ફેરવો, ચાલુ વર્તમાનને ચાલુ ભૂતકાળમાં ફેરવો, પૂર્ણ વર્તમાનને પૂર્ણ ભૂતકાળમાં ફેરવો. જો વોઝ કે વર આપેલા હોય તો એનું હેડ બીન કરો. જો સાદો ભૂતકાળ આપેલો હોય તો એનો પૂર્ણ ભૂતકાળ કરો. ચાલુ ભૂતકાળને ચાલુ પૂર્ણ ભૂતકાળમાં ફેરવો, પૂર્ણ ભૂતકાળને પૂર્ણ ભૂતકાળમાં જ રાખો. ત્યારબાદ જો કોઈ ભવિષ્યકાળનું વાક્ય હોય ડાયરેક્ટ સ્પીચમાં તો શેલ કે વિલ જે સહાયકારક ક્રિયાપદ હોય એનું રૂપાંતર તમે કરી અને વુડ કરો, WOULD. આટલું શીખ્યા પછી આપણે મોડાલ ઓક્ઝિલરી વર્બ્સનું રૂપાંતર કરવાનું કેવી રીતે એ જોયું હતું કે કેન હોય તો કુડ કરો, મે હોય તો માઇટ કરો.
ઇનડાયરેક્ટ સ્પીચ બનાવતી વખતે તમારે બીજી જે બાબત ધ્યાનમાં રાખવાની છે એ છે કે તમારે રિપોર્ટિંગ વર્બ મૂકવાનું હોય છે યોગ્ય. જો વિધાન વાક્ય હોય તો તમારે સેડ કે ટોલ્ડ મૂકવાના છે અને સંયોજક ધેટ મૂકવાનું છે. મિત્રો, આ બધું તમને યાદ હશે જ, આપણે માત્ર એને સેજ રિવાઇઝ કરીએ છીએ. પછી ડાયરેક્ટ સ્પીચમાં જો પ્રશ્નાર્થ વાક્ય હોય તો તમારે રિપોર્ટિંગ વર્બ તરીકે આસ્ક્ડ મૂકવાનું છે અને સંયોજક તરીકે ઇફ મૂકવાનું છે. જો WH ક્વેશ્ચન હોય તો સંયોજક તરીકે જે તે પ્રશ્નાર્થ શબ્દ જ મૂકવાનો છે. આ જ રીતે ડાયરેક્ટ સ્પીચમાં જો આજ્ઞાર્થ વાક્ય હોય, ઉદ્ગાર વાક્ય હોય, ઈચ્છાદર્શક વાક્ય હોય તો શું કરવું એ બધું જ આપણે બહુ ડિટેલમાં સમજેલા છીએ. એટલે આ એક્ઝામ્પલ્સના વિડીયો જોતા પહેલાં અને જોયા પછી પણ ગ્રામરની નોટમાં જે આપણે આ ટૉપિક લખેલો છે એનો બરાબર અભ્યાસ કરી લેજો. ઓકે મિત્રો, તો ચાલો, આ તો મેં તમને માત્ર થોડી હિન્ટ આપી, થોડું યાદ કરાવ્યું. બધું જ જો આપણે અત્યારે યાદ કરીએ તો આખો ટૉપિક આપણે રિવાઇઝ કરવો પડે, જે એક વિડીયોની અંદર શક્ય નથી. તો લેટ અસ સી સમ એક્ઝામ્પલ્સ. ઓકે, ફર્સ્ટ એક્ઝામ્પલ. જો મિત્રો, અહીંયા તમને ડાયરેક્ટ સ્પીચનો એક એક્ઝામ્પલ આપેલું છે. મહેક અને માનવ આ બે વ્યક્તિ વાત કરે છે. લેટ અસ સી શું છે. મહેક સેઇડ, જે બે ટપકા આપેલા છે એ સેઇડના ટપકા સમજવાના છે, એ તમે જાણો છો. વોટ ડુ યુ સે અબાઉટ માય વર્ક? તો માનવે શું કહ્યું? આઈ કેન સે યુ હેવ ડન ઇટ વેલ ટુડે. મહેક સેઇડ. થેન્ક યુ માનવ. હવે મિત્રો, તમે અહીંયા જોઈ શકો છો કે પહેલું વાક્ય જે મહેક બોલે છે એ પ્રશ્નાર્થ છે. એના જવાબમાં માનવ જે બોલે છે એ વિધાન વાક્ય, સાદું સીધું વિધાન વાક્ય છે. અને છેલ્લે મહેક પાછો આભાર માને છે. તો પ્રશ્નાર્થ વાક્યને કેવી રીતે ફેરવાય તમે જાણો જ છો. જોઈએ આપણે જવાબ. મહેક આસ્ક્ડ માનવ વોટ હી સેડ અબાઉટ હર વર્ક. હવે મિત્રો, અહીંયા અંડરલાઇન કરેલા બે શબ્દો છે, એક આસ્ક્ડ અને બીજો હર. મેં તમને અહીંયા પ્રેક્ટિસ આપણે કરવી છે એટલા માટે જવાબ આપેલા છે, કારણ કે મારે તમને એક્સરસાઇઝ નથી આપવી અત્યારે, મારે તમને એક્ઝામ્પલ સમજાવવા છે. પણ ક્વેશ્ચન પેપરની અંદર તમને જ્યાં આસ્ક્ડ આપેલું છે ત્યાં માત્ર ખાલી જગ્યા આપેલી હશે. આપણે એ ભાગ ખાલી જગ્યા કરેલી જ છે, મતલબ અંડરલાઇન કરેલી જ છે. તમને આવું આપેલું હશે, મહેક ખાલી જગ્યા અને કાઉન્સમાં શબ્દો આપેલા હશે, ટોલ્ડ, સેઇડ, આસ્ક્ડ. તમારે એમાંથી કયો વિકલ્પ ખાલી જગ્યામાં મૂકી શકાય એ પસંદ કરવાનું છે. તમને ખબર છે કે વાક્ય પ્રશ્નાર્થ છે એટલે આપણે આસ્ક્ડ લેવાનું છે. તો મહેક આસ્ક્ડ માનવ વોટ હી સેડ અબાઉટ હર વર્ક. અહીંયા માય વર્ક મતલબ મહેકનું કામ છે. ડાયરેક્ટ સ્પીચમાં તમે જુઓ બરાબર માય વર્ક છે, પણ માય એટલે મહેક પોતાના માટે વાપરે છે, તો ઇનડાયરેક્ટ સ્પીચમાં આપણે હર કરવું પડે. એટલા માટે કાઉન્સમાં હીઝ, હર અને હિમ જે આપેલું છે એમાંથી આપણે પસંદ કરવાનું છે હર. તો માનવ શું કહે છે? માનવ રિપ્લાઇડ ધેટ. તમને ખબર છે કે માનવે જવાબ આપ્યો છે એટલા માટે રિપ્લાઇડ ધેટ. હવે ધેટ મૂકવાનું, ઇફ મૂકવાનું કે વેધર મૂકવાનું એ તમારે નક્કી કરવાનું છે. પણ માનવ જવાબ આપે છે, મતલબ કે એ વિધાન વાક્ય બોલે છે, અને વિધાન વાક્ય બોલે છે એટલા માટે તમારે ધેટ સંયોજક ત્યાં મૂકવાનું છે. માનવ રિપ્લાઇડ ધેટ હી કુડ સે શી હેડ ડન ઇટ વેલ ધેટ ડે. અહીંયા તમને ટુડે આપેલું છે ક્વેશ્ચનની અંદર, પણ તમને ખબર છે કે ટુડેનું શું કરવાનું છે? ધેટ ડે. અને એટલે જ કાઉન્સમાં નેક્સ્ટ ડે, ધેટ ડે અને ધેન એવા ત્રણ જે શબ્દો આપેલા છે એમાંથી તમારે પસંદ કરવાનું છે ધેટ ડે.
અને છેલ્લું વાક્ય શું આવ્યું? મહેકે થેન્ક યુ માનવ એમ કહ્યું. તો તમને યાદ હશે મિત્રો, આપણે ક્લાસરૂમમાં ચર્ચા કરેલી જ છે કે જ્યારે થેન્ક યુવાળું વાક્ય આવે, કોઈનો આભાર માનતું વાક્ય આવે, ત્યારે થેન્કને જ તમારે રિપોર્ટિંગ વર્બ તરીકે લઈ લેવાનું છે. આમાં ક્યાંય સેઇડ કે ટોલ્ડ કે એવું કશું મૂકવાનું નથી. એને બદલે સીધું મહેક થેન્કડ માનવ, મહેકે માનવનો આભાર માન્યો. ઓકે, નેક્સ્ટ એક્ઝામ્પલમાં જઈએ. જો મિત્રો, તમને જે જવાબનો ફકરો આપેલો હશે એમાં 4 જગ્યાએ ખાલી જગ્યા હશે. એ 4 ખાલી જગ્યા તમારે વ્યવસ્થિત ઓપ્શન સિલેક્ટ કરી અને પૂરી દેવાની છે. ઓકે, નેક્સ્ટ એક્ઝામ્પલ. પ્લમ્બર. પ્લમ્બર એટલે તમને ખબર હશે, આપણે ત્યાં નળ ફિટિંગ કે પાઇપ ફિટિંગ કરવા માટે જે કારીગર આવે એને આપણે પ્લમ્બર કહીએ છીએ. તો પ્લમ્બર શું કહે છે? વેર શુડ આઈ ફિટ ધીસ પાઇપ્સ? એ ઘરે કંઈક રિપેરિંગ કરવા આવ્યો હોય અને એ પૂછે છે કે મારે આ પાઇપ્સ ક્યાં ફિટ કરવાના છે. તો બિલ્ડરે શું કહ્યું? બિલ્ડર જે મોટા મોટા બાંધકામો કરતા હોય એમને પણ બિલ્ડિંગ બનાવતી વખતે પ્લમ્બરની જરૂર હોય. એટલે બિલ્ડર જવાબ આપે છે, કમ વિથ મી ઓન ધ ફર્સ્ટ ફ્લોર. ઓણે એમ કહ્યું કે આ પાઇપ ક્યાં ફિટ કરવાના છે, એટલે બિલ્ડરે કહ્યું કે ચાલ મારી સાથે પહેલા માળ ઉપર ચાલ. પ્લમ્બર સેઇડ, હેવ યુ બ્રોટ ધ નેસેસરી મટીરિયલ્સ? તમે જરૂરી મટીરિયલ્સ તો લાવ્યા છો ને? મતલબ ફિટિંગ માટેનું જે સાધન સામગ્રી જોઈએ, પાઇપને બધું જે કંઈ જોઈએ એ તમે લાવ્યા છો ને? હવે આવી બે વ્યક્તિ વચ્ચેની વાતચીતને ઇનડાયરેક્ટ સ્પીચમાં પ્લમ્બર આસ્ક્ડ બિલ્ડર વેર હી શુડ ફિટ ધોઝ પાઇપ્સ એવું લખેલું છે. તમને ખબર છે કે ડાયરેક્ટ સ્પીચમાં ધીઝ આપેલું છે, પણ ધીઝનું બહુવચન તમારે કરવાનું છે, ધીઝને તમારે ફેરવવાનું છે ધોઝમાં, ધેટને તમારે ફેરવવાનું છે ધોઝમાં. ઓકે ફ્રેન્ડ્સ, કાઉન્સમાં તમને 3 શબ્દ આપેલા છે, ધીઝ, ધોઝ અને ધેટ. તમારે એમાંથી પસંદગી કરવાની છે ધોઝ. ધ બિલ્ડર ટોલ્ડ, રિક્વેસ્ટેડ અને સેઇડ એવા 3 વિકલ્પ આપેલા છે. હવે બિલ્ડરે એને શું કીધું કે કમ મારી સાથે તું ફર્સ્ટ ફ્લોર ઉપર આવ. તો બિલ્ડરે એને કંઈ રિક્વેસ્ટ નથી કરી પ્લમ્બરને. સેઇડ પણ એટલા માટે નહીં આવે કે સેઇડ લખો તો તમારે સાંભળનાર કોણ છે લખવું પડે, એટલે અહીંયા જવાબમાં આવશે ટોલ્ડ. ધ બિલ્ડર ટોલ્ડ ધ પ્લમ્બર ટુ ગો વિથ હિમ ઓન ધ ફર્સ્ટ ફ્લોર. હવે ટોલ્ડ ધ પ્લમ્બર પછી તમને ખબર છે કે આજ્ઞાર્થ વાક્ય આપેલું હોય તો સંયોજક તરીકે તમારે ટુ મૂકવાનું છે, એટલે ટુ ગો વિથ હિમ ઓન ધ ફર્સ્ટ ફ્લોર. ધેટ, ઇફ અને ટુમાંથી પસંદ કરવાનું છે ટુ. એટલે પછી પ્લમ્બર ફરીથી પ્રશ્ન પૂછે છે. ધ પ્લમ્બર આસ્ક્ડ ધ બિલ્ડર. હવે એણે એમ પૂછ્યું ને કે તમે મટીરિયલ તો બધું લાવ્યા છો ને? તો એ યસનો ક્વેશ્ચન છે, એટલે સંયોજક તરીકે મૂકવાનું છે ઇફ, જે આમાં આપેલું છે. ઇફ હી, હવે હી એટલે અહીંયા કોણ? બિલ્ડર. કાઉન્સમાં શું આપેલું છે? યુ, હી અને હિમ. પણ ડાયરેક્ટ સ્પીચમાં યુ હોય, પણ ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવતી વખતે તમારે યુનું હી કરવું પડશે બિલ્ડર પ્રમાણે. એટલા માટે વિકલ્પ પસંદ કરવાનો છે હી. ઇફ હી હેડ બ્રોટ ધ નેસેસરી મટીરિયલ્સ. ઓકે, નેક્સ્ટ એક્ઝામ્પલ ઉપર જઈએ. ગોપી સેડ ટુ હિઝ ફ્રેન્ડ્સ, લેટ્સ પ્લે અંતાક્ષરી. જો મિત્રો, આ લેટેસ્ટવાળું વાક્ય આવ્યું, તમને ખ્યાલ છે એનું શું કરવું. તો ગોપાલે શું કહ્યું? વી શુડ પ્લે સ્પેલિંગ ગેમ્સ ઇન્સ્ટીડ ઓફ અંતાક્ષરી. ગોપીએ એમ કહ્યું કે ચાલો આપણે અંતાક્ષરી રમીએ. તો ગોપાલે એમ કહ્યું કે આપણે અંતાક્ષરીને બદલે, ઇન્સ્ટીડ ઓફ એટલે ને બદલે, સ્પેલિંગ ગેમ રમીએ. તો ગોપીએ પૂછ્યું, વાય ડુ યુ લાઇક સ્પેલિંગ ગેમ્સ? તને સ્પેલિંગ ગેમ્સ કેમ ગમે છે? પહેલું વાક્ય લેટવાળું છે, બીજું વાક્ય વિધાન વાક્ય છે, ત્રીજું વાક્ય પ્રશ્નાર્થ વાક્ય છે. જોઈએ.
હવે પેલું વાક્ય લેટવાળું દરખાસ્ત મૂકતું વાક્ય છે, તમને યાદ હશે. લેટેસ્ટવાળું વાક્ય હોય તો આપણે પ્રપોઝડ મૂકીએ છીએ. તો ગોપી પ્રપોઝડ ટુ હિઝ ફ્રેન્ડ્સ. તમને કાઉન્સમાં 3 વિકલ્પ આપેલા છે. ટોલ્ડ હિઝ ફ્રેન્ડ્સ તમે મૂકો, પણ અહીંયા એક પ્રકારની પ્રપોઝલ દરખાસ્ત છે, એટલે પ્રપોઝડ વધારે યોગ્ય વિકલ્પ છે. પ્રપોઝ ટુ હિઝ ફ્રેન્ડ્સ ધેટ ધે શુડ પ્લે અંતાક્ષરી. તો ગોપાલે શું કીધું કે ભાઈ આપણે અંતાક્ષરીને બદલે સ્પેલિંગ ગેમ્સ કંઈક રમીએ. તો એ પણ ગોપાલે સૂચન કર્યું છે કે આપણે અંતાક્ષરીને બદલે શું કરીએ, સ્પેલિંગ ગેમ્સ રમીએ. તો કાઉન્સમાં જે વિકલ્પ છે આસ્ક્ડ, એડવાઇઝડ અને સજેસ્ટેડ, એમાંથી વધારે સારો વિકલ્પ કયો છે? ગોપાલે સૂચન કર્યું છે એટલા માટે સજેસ્ટેડ. તો ગોપાલ આસ્ક્ડ નહીં, ગોપાલ એડવાઇઝડ પણ નહીં, ગોપાલે કોઈ સલાહ નથી આપી, પણ ગોપાલે સજેશન આપ્યું છે એટલે સજેસ્ટેડ ધેટ ધે શુડ પ્લે સ્પેલિંગ ગેમ્સ ઇન્સ્ટીડ ઓફ અંતાક્ષરી. ગોપીએ શું કર્યું? પૂછ્યું. તો ગોપી આસ્ક્ડ, ટોલ્ડ પણ નહીં, સેડ પણ નહીં, પણ આસ્ક્ડ વિકલ્પ તમારે પસંદ કરવાનો છે, કારણ કે ગોપીએ પ્રશ્ન પૂછ્યો છે કે તને એમ કે શા માટે સ્પેલિંગ ગેમ્સ ગમે છે. તો આપણે આસ્ક્ડ વિકલ્પ પસંદ કરવો પડે. ગોપી આસ્ક્ડ ગોપાલ વાય હી. અહીંયા હી એટલા માટે પસંદ કરવાનું છે કે એ ગોપાલ માટે વપરાતો શબ્દ છે, ગોપાલ માટે વપરાતું સર્વનામ છે, એટલે શી, હી અને યુમાંથી તમારે હી પસંદ કરવું પડે. વાય હી લાઇક્ડ સ્પેલિંગ ગેમ્સ. ઓકે, નેક્સ્ટ એક્ઝામ્પલ. વોટ અ કેરલેસ ગર્લ યુ આર, સેડ નીરવ. નીરવ કોઈકને એમ કહે છે કે તું કેટલી બેદરકાર છોકરી છો. જો મિત્રો, આ વાક્ય આવ્યું, કયું આવ્યું? ઉદ્ગાર વાક્ય, એક્સક્લેમેટરી સેન્ટેન્સ, તમને યાદ હશે. તો સાંભળનાર વ્યક્તિ શું કહે છે? પ્લીઝ ડોન્ટ કોલ મી કેરલેસ, સેડ નેહા. મતલબ સાંભળે છે નેહા, મતલબ વાત કરે છે નીરવ અને નેહા. તો નેહાએ શું કીધું? પ્લીઝ મને કેરલેસ ના કહે. તો નીરવ શું કહે છે? આઈ એમ જોકિંગ, સેડ નીરવ. એટલે નીરવે એમ કહ્યું કે હું તો મજાક કરું છું. હવે પેલું વાક્ય ઉદ્ગાર, બીજું વાક્ય રિક્વેસ્ટ, વિનંતી દર્શાવતું આજ્ઞાર્થ વાક્ય પણ નકાર છે, ડોન્ટ કોલ મી કેરલેસ. અને છેલ્લું વાક્ય ફરીથી વિધાન વાક્ય. જોઈએ ઉદ્ગાર વાક્યમાં શું કરવાનું છે, તમને ખબર જ છે. નીરવ એક્સક્લેમ્ડ. કાઉન્સમાં વિકલ્પ આપેલા છે સેડ, આસ્ક્ડ અને એક્સક્લેમ્ડ, પણ અહીંયા ઉદ્ગાર વાક્ય છે એટલે તમારે રિપોર્ટિંગ વર્બ તરીકે મૂકવાનું છે એક્સક્લેમ્ડ. તો નીરવ એક્સક્લેમ્ડ ટુ નેહા that she was a very careless girl. નેહા રિક્વેસ્ટેડ નીરવ. અહીંયા રિક્વેસ્ટેડ એટલા માટે કે નેહાએ એવું કહ્યું છે કે પ્લીઝ ડોન્ટ કોલ મી કેરલેસ, એટલે એ એને રિક્વેસ્ટ કરે છે કે પ્લીઝ મને તું કેરલેસ ના કહે. તો એ વિકલ્પ જે પસંદ કરવાનો છે એમાં એ ઓર્ડર નથી કરતી, એડવાઇસ પણ નથી આપતી, પણ રિક્વેસ્ટ કરે છે. એટલે નેહા રિક્વેસ્ટેડ નીરવ નોટ ટુ કોલ હર કેરલેસ. હર, શી અને હિમ જે વિકલ્પ છે એમાંથી નેહા માટે તમારે હર અહીંયા મૂકવું પડે. નીરવ ટોલ્ડ નેહા ધેટ હી વોઝ જોકિંગ. તમને ખબર છે કે તમારે કાળ બદલાવી નાખવાનો છે, એટલે તમારે આઈ એમ જોકિંગ છે એ વર્તમાન કાળમાં એમ છે, પણ તમારે કાળ બદલવાનો છે એટલે વોઝ મૂકવું પડશે, કારણ કે હીની સાથે વોઝ આવશે. તો હી વોઝ જોકિંગ. ઇઝ, વોઝ કે હેઝમાંથી તમારે પસંદ કરવાનું રહેશે વોઝ. તો મિત્રો, તમે આ એક્ઝામ્પલ્સ બરાબર સમજી ગયા હશો. આપણે ડાયરેક્ટ સ્પીચને ઇનડાયરેક્ટ સ્પીચમાં કેવી રીતે ફેરવાય એની ઘણી બધી પ્રેક્ટિસ ક્લાસરૂમમાં કરેલી જ છે. 9મા ધોરણમાં પણ આપણે પ્રેક્ટિસ ઘણી કરેલી છે. તો તમે એ ટાઈપના એક્ઝામ્પલ્સ
તમારી પાસે કોઈ પણ ગ્રામરની બુક હોય કે કંઈ પણ એમાંથી વધુને વધુ પ્રેક્ટિસ કરો. અને શરૂમાં તમે આવું પણ કરી શકો કે આખા ડાયરેક્ટ સ્પીચના જે પેરેગ્રાફ હોય, ડાયલોગ હોય, એને ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવી નાખો. અને પછી વિચાર કરો કે હવે આમાં કઈ કઈ જગ્યાએ ખાલી જગ્યા આવી શકે અને એના વિકલ્પો શું હોઈ શકે. બરાબર મિત્રો, તમે આ પ્રશ્ન બરાબર સમજી ગયા હશો. વધુને વધુ પ્રેક્ટિસ કરજો એટલે આપોઆપ તમારો કમાન્ડ એમાં આવી જશે. ઓકે ફ્રેન્ડ્સ, ગુડ બાય, સ્ટે સેફ.